નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. સંદેશ ખાલી કેસનો મુખ્ય આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડ. કોર્ટમાં કરાયો રજૂ. છેલ્લા 57 દિવસથી હતો ફરાર. મધ્યપ્રદેશના ડિંડોરીમાં શ્રીમંત પતાવીને પરત ફરી રહેલ પિકઅપ વાનનો અકસ્માત. 14ના મોત, 20 ઘાયલ. ગુરુવારે ઘરેલું માર્કેટની ઘટાડા સાથે થઈ શરૂઆત. સેન્સેક્સ 84 પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટી અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે સ્ટાર્સનું આગમન શરૂ. મોડી રાત્રે સલમાન ખાન પહોંચ્યો જામનગર. રાજ્યમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખને તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખને ગુરુવારે બસીરહાટ સબ ડિવિઝન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી. પોલીસે જણાવ્યું કે તેઓ તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં કથિત જાતિ અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી શાહજહાં શેખ 55 દિવસ સુધી ફરાર રહ્યા હતા. ગુરુવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની શાસક તૃણમૂલ કોંગ્રેસે ગુરુવારે પક્ષના ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી હતી. ટીએમસી નેતા કૃણાલ ઘોષે કહ્યું કે અમે રાજ્ય પોલીસના પગલાંને આવકારીએ છીએ. Sheikh Shahjahan has been arrested. We welcome the steps of state police. You see, our leader Abhishek Banerjee earlier pointed out that due to some parts of order from Honorable High Court, state police has been restrained from taking any action. And after Abhishek Banerjee pointed out the problem, the Honorable High Court, they removed the restrictions and police became free. We had full trust and faith upon our police and administration. We said that within a few days you can see the result, and today Shahjahan has been arrested. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક પિકઅપ વાહન પલટી જતા 14 લોકોના મોત થયા, 20 લોકો ઘાયલ થયા છે. બરઝાર ઘાટ નજીક સવારે 1.5 કલાકે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. પરિણામે વાહન પલટી મારી ગયું હતું. જીવ ગુમાવનાર લોકો જિલ્લાના શાહપુરા તાલુકામાં આવેલા અમહાઈ દેવરી ગામમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનાની માહિતી મળતા જ ડિંડોરીના કલેક્ટર અને પોલીસ અધિક્ષક પીડિતોની મદદ માટે પહોંચી ગયા હતા. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે લોકોને શુભકરણસિંહના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં હાજરી આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે હું દરેક લોકોને શહીદને શ્રદ્ધાંજલિ આપવા વિનંતી કરું છું. આપને જણાવી દઈએ કે ખનોરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન શુભકરણસિંહ નામના ખેડૂતનું મૃત્યુ થયું હતું. મૃત્યુના 7 દિવસ બાદ પંજાબ પોલીસે બુધવારે રાત્રે હત્યાનો કેસ નોંધ્યો. આથી ગુરુવારે શુભકરણસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. हम
सब देश किस पंजाबियों को जो नज़दीक हैं उनको सबको आह्वान करते कि आज उनकी अंतिम यात्रा चलेगी खनौरी बॉर्डर से और उनके गांव बल्लो बठिंडा में। तो सभी किसान मजदूर से आह्वान करते अधिक से अधिक उनके गांव में उनकी अंतिम यात्रा में शामिल हो, तभी हम अपने शहीद शुभकरण सिंह जी का मान सम्मान से संस्कार कर सके। વાત કરીએ માર્કેટની તો શેર બજાર શુક્રવારે લાલ નિશાનમાં ખુલ્યું। સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો છે, જ્યારે કે નિફ્ટી 16 પોઈન્ટ તૂટી 21,935ના સ્તરે ખુલ્યો। શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો। બીજી બાજુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે। 6 રાષ્ટ્રીય રાજકીય પક્ષોને 2022-23ના નાણાકીય વર્ષમાં લગભગ રૂપિયા 3,077 કરોડનું ભંડોળ મળ્યું છે, જેમાં સૌથી વધુ ભંડોળ ભાજપને રૂપિયા 2,361 કરોડનું મળ્યું। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સને આ જાણકારી આપી છે। ભાજપની આવક નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 6 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકના 76.73% છે। 452.375 કરોડ રૂપિયાની આવક સાથે કોંગ્રેસ બીજા ક્રમે છે। ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બીએસપી, આપ, નેશનલ પીપલ્સ પાર્ટી અને સીપીઆઈ-એમએ તેમની આવક જાહેર કરી છે। માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેમની સાથે બેઠક કરી હતી। આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના નેતૃત્વમાં ભારત સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। इंडिया रिसर्च और इनोवेशन पर जोर दे रहा है। अभी मोदी जी के नेतृत्व में हमारे पास ब्रेन पावर और मैन पावर के साथ विल पावर ऐड हुआ है। इन तीनों का सहयोग से देश आगे बढ़ रहा है, देश बदल रहा है और नया भारत का निर्माण हो रहा है। हम चाहते हैं कि दुनिया स्वस्थ रहे। हम चाहते हैं कि दुनिया में कहाँ भी युद्ध ना हो। हम चाहते हैं दुनिया में कोई भी जगह पे ह्यूमन क्राइसिस ना हो, लेकिन क्राइसिस की स्थिति हो तब हमारा भीष्म क्यूब सभी को सहयोगी हो। I'm always impressed with the efficiency provided by Indian innovation. Of course, for the foundation, that's meant that we work with the vaccine manufacturers together with the Ministry of Health to make sure that India is constantly coming up with new low-cost vaccines. And as was mentioned during the pandemic, the majority of the world's COVID vaccines were made here in India, including a lot from key partners of the foundation like Serum Institute, BioE, and others. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશમાં રૂપિયા 17,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે। ડેવલપ ઇન્ડિયા ડેવલપ મધ્યપ્રદેશ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન સિંચાઈ, વીજળી, રસ્તા, રેલવે, પાણી પુરવઠો, કોલસો અને ઉદ્યોગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે। આ અવસર પર મોદી મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ સ્કીમ પણ લોન્ચ કરશે। સાથે વડાપ્રધાન નર્મદા પ્રોજેક્ટ, રાઘવપુરા બહુહેતુક પ્રોજેક્ટ અને બાસનિયા બહુહેતુક પ્રોજેક્ટ સહિત રૂપિયા 5,500 કરોડથી વધુની સિંચાઈ યોજનાઓનો શિલાન્યાસ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચથી આસામની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન તેઓ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રોકાવાના છે અને જંગલ સફારી પણ કરશે। આસામના વન અને પર્યાવરણ મંત્રી ચંદ્રમોહન પટોવારીએ આ માહિતી આપી હતી। તેમણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાનની મુલાકાતની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવા માટે મુખ્ય સચિવ પબન બોરઠાકુર અને પોલીસ મહાનિર્દેશક જીપી સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી। આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠક લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને ચર્ચા કરવા માટે યોજાશે। મળતી માહિતી અનુસાર પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં બેઠકમાં ચર્ચા થશે અને આ મીટિંગમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થઈ શકે છે। આ બેઠક બાદ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી
શક્યતા છે. 100 થી 120 ઉમેદવારોના નામની જાહેરાતની સંભાવના છે, જેમાં ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો હોઈ શકે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચવા લાગ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયાનો વિડીયો સામે આવ્યો છે. ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે બંનેની પ્રી વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે. બીજી તરફ અભિનેતા રણબીર કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. અભિનેતા તેના પરિવાર સાથે જામનગર જવા રવાના થયો છે. તેની પત્ની આલિયા, દીકરી રાહાને ખોળામાં લીધેલી જોવા મળી હતી, તો સાથે જ નીતુ કપૂર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અર્જુન કપૂર પણ જામનગર જવા રવાના થયો. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત બુધવારે ગુજરાતના જામનગરમાં અન્ન સેવા સાથે કરી હતી. અંબાણી પરિવારના સભ્યોએ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના મામા અને માતા પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. આગામી થોડા દિવસોમાં લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલ મુદ્દે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકારમાં ડોક્ટરોની ઘટ છે. ફક્ત 6 સરકારી કોલેજો છે જે કોંગ્રેસના શાસનથી કાર્યરત છે. 30 વર્ષના સમયગાળામાં ભાજપની સરકારે એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી ખોલી. કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શૈક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય છે. પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે વાહવાહી ને જાહેરાતો વાળું બજેટ છે, નીતિ છે, એની પોલ ખુલી છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે, તો સામે સરકારે જવાબ આપ્યો કે 16. ગુજરાતના 33 જિલ્લા છે, 8 મહાનગરો છે, પણ ફક્ત 16 જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથને મહાનગરપાલિકાને દરજ્જો મળવા બાબતે નાણાં વિભાગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે 22 ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે સોમનાથ વેરાવળ ભીડિયા મોટો વિસ્તાર છે, તેથી તેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. બે 2024ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખેલો કે સોમનાથ જે વેરાવળ પાટણ ભીડિયા જે મોટો વિસ્તાર છે, જે નગરપાલિકા છે, તેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. કારણ કે 3 વિસ્તાર વેરાવળ પાટણ ભીડિયા અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર, આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. ટોટલી ત્યાં 11 વોર્ડ છે અને 11 વોર્ડ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી. ગટરો ઉભરાય છે, સાફ સફાઈનો પણ અભાવ રહી છે અને એ સિવાય એની વચ્ચોવચ્ચ એક ભાલપરા ગ્રામ પંચાયત આવેલી છે. એ ઓછામાં ઓછી 25,000ની વસ્તી ધરાવે છે અંદાજિત, અને અંદાજિત 15 કે 16,000નું મતદાન છે. એ આ નગરપાલિકાનો વચ્ચોવચ્ચ ગ્રામ્ય વિસ્તાર આવે છે, તથા આજુબાજુના ગામડાઓને પણ સમાવેશ કરવામાં આવે. સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે. મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, જેને કારણે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ડીટીસીની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે, તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે. પ્લસ નહીં માઇનસ. એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં
આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે. G7 દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ અપ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન લગાવવી. બાકી પતલા હીરા ઉપર કોઈ બેન નથી આવવાનું, કોઈ એનામાં દિક્કત નથી. એટલે આગામી સમયમાં પતલા હીરાથી જ ઇન્ડસ્ટ્રી મેજોરિટી ચાલતી હોય છે, ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું. ગીર સોમનાથના આદરી અને જૂનાગઢના ચોરવાડ બીચ ખાતેથી વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ભાઈઓ અને બહેનો માટે 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2024ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી અને આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. રાજ્યમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે અને જેને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને આ કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. દર 4 વર્ષે એકવાર લીપ યર આવે છે. સામાન્ય વર્ષના દિવસોની સંખ્યા 365 હોય છે, જ્યારે લીપ યરવાળા વર્ષમાં દિવસોની સંખ્યા 366 દિવસ હોય છે અને લીપ યરમાં ફેબ્રુઆરી માસ 28ના બદલે 29 દિવસનો હોય છે. ત્યારે આજે આપણે જોઈશું લીપ યર શું છે અને તે કેમ દર 4 વર્ષે જ આવતો હોય છે. આજે છે 29 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરીનો દિવસ 4 વર્ષમાં એકવાર આવતો હોય છે અને જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય તે વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. લીપ વર્ષની શરૂઆત જુલિયસ સીઝર નામના વ્યક્તિએ કરી હતી. જુલિયસ સીઝર એક ખગોળશાસ્ત્રી હતા. લીપ વર્ષ માટે સૂર્યની ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા જવાબદાર છે. સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને 365.242 દિવસ જેટલો સમય થાય છે અને તેને આપણે એક વર્ષ તરીકે ઓળખીએ છીએ, જેથી કેલેન્ડરમાં 365 દિવસ હોય છે. પરંતુ પૃથ્વીની સૂર્યની પરિક્રમાના સમયગાળાને ધ્યાનથી જોઈએ તો 365 દિવસ ઉપર 0.242 દિવસ જેટલો સમય લાગે છે. આમ 4 વર્ષે આ સમયગાળો 0.998 દિવસ જેટલો થાય છે. એટલે જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર જે બનાવ્યું, જે હાલ આપણે આપણા ઘરમાં પણ વાપરીએ છીએ. પણ આ જુલિયન કેલેન્ડરની અંદર દિવસોની ગણતરી પરફેક્ટ હતી નહીં. કેમ? કારણ કે આપણને ખબર છે, સાયન્સની ભાષામાં આપણે કહીએ તો કે સૂર્યની આજુબાજુ જ્યારે પૃથ્વી ફરે છે તો એને પરિક્રમણ કહેવાય છે, પરિભ્રમણ કહી શકીએ છીએ. અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તો એને આપણે ધરીભ્રમણ કહીએ છીએ. જ્યારે ધરીભ્રમણ થાય એટલે કે એક દિવસ થાય, એક દિવસ એટલે કે 24 કલાક અને 86,400 સેકન્ડ. પરંતુ જ્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે દિવસ થવા જોઈએ એક્ઝેક્ટ 365, પણ 365 થતા નથી અને આ જે દિવસ થાય છે એ 365.0242 થાય છે. હવે આ 0.242 દિવસનો હિસાબ એ આપણા માટે લીપ વર્ષની ચાવી બને છે. આટલા માટે આ જુલિયન કેલેન્ડર જે છે એ જુલિયન કેલેન્ડરને ઇન્ટરકેલરી વર્ષ અથવા તો બાયસેક્સ્ટાઇલ વર્ષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. જો લીપ વર્ષ રાખવામાં ન આવે તો પૃથ્વીના ઋતુચક્રની ગણતરીમાં ગરબડ થઈ શકે છે. અત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો, માર્ચથી જૂન સુધી ઉનાળો અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી મોટા ભાગે ચોમાસું રહેતું હોય છે. તે જો લીપ વર્ષ રાખવામાં ના આવે તો તેમાં બદલાવ થઈ શકે છે. જો આપણે લીપ વર્ષની અંદર જે 365 દિવસ પ્લસ વધારાના 0.24-22 દિવસ આવે છે એની ગણતરી જો આપણે ના કરીએ તો આપણી પૃથ્વી એક તો પોતાની ધરી પર નમેલી છે અને એના કારણે ઋતુચક્રો પણ બદલાય છે. આપણે ઉષ્ણકટિબંધની હંમેશા લંબાઈ લઈએ છીએ અને ઉષ્ણકટિબંધની લંબાઈ જે મળે છે આપણે 365 નહીં પણ 0.24-22 દિવસ મળે છે.
અને જો આ લીપ વર્ષની ગણતરી ના કરવામાં આવે તો અમુક સમયાંતરે કેલેન્ડર પણ બદલી નાખવું પડે અને પ્લસ આપણા ઋતુચક્રમાં પણ શું થાય છે, ફેરફાર થઈ જાય છે. ખરેખર આપણને ખબર છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એક પરફેક્ટ પેટર્ન પ્રમાણે જ આવે છે. જો આપણે લીપ વર્ષની ગણતરીમાં નથી લેતા તો એ સમયાંતરે બહુ મોટા સમય પણ થાય ખરું એ ઋતુચક્રો બદલાઈ જાય. ઋતુચક્રોને બેલેન્સ કરવા માટે આપણે લીપ વર્ષની ગણતરી કરીએ છીએ. લીપ વર્ષ અંગે મહત્વની અને રસપ્રદ વાત એ છે કે લીપ વર્ષના 29 ફેબ્રુઆરીના દિવસે કોઈનો જન્મદિવસ હોય અથવા તો લગ્ન કે સગાઈ જેવા યાદગાર ઉત્સવ હોય તો તેની વાર્ષિક ઉજવણી માટે 4 વર્ષ સુધી રાહ જોવી પડે છે. કારણ કે 29 ફેબ્રુઆરીનો દિવસ 4 વર્ષે માત્ર એક જ વાર આવતો હોય છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.